સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું દશામાનું વ્રત કરવાની વિધિ અને વાર્તા. આ વ્રત કરવાની વિધિ. દશામાનું વ્રત આષાઢ વદ અમાસથી શરૂ કરવામાં આવે છે. આ વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈને દીવો અગરબત્તી કરીને દશામાની વ્રત કથા સાંભળવી. 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું અને 10મે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી. 5 વર્ષ પૂરા થયે વ્રતનું ઉજવણું કરવું. વ્રત કરનારે યથાશક્તિ સોના, રૂપા કે પંચધાતુની સાંઢણી બનાવડાવી યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપવી. શક્ય હોય તો કપડાં, લત્તા કે રોકડ રકમ પણ દાનમાં આપવી. સાચા દિલથી દશામાનું વ્રત કરવાથી આપણી માઠી દશા જલ્દી પૂરી થઈ જાય અને આપણને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વ્રતની વાર્તા. રૂપાવટી નગરનો રાજા સમૃદ્ધ અને સુખી હતો. તેને એક ગુણિયલ અને સુશીલ પત્ની હતી. રાજા સુખ સાહિબીમાં છકી ગયો હતો. તેના અહંકારનો પાર ન હતો. જ્યારે રાણી ધાર્મિક વૃત્તિની અને નમ્ર સ્વભાવવાળી હતી. તે રાજાને ઘણી વખત વિનવતી કે બહુ અભિમાન કરવું સારું નહીં. આ સુખ સાહિબી આજે છે અને કાલે નથી, માટે નિરાભિમાની સ્વભાવ રાખવો. પરંતુ રાજા તેની વાતને હસી કાઢતો. એક દિવસ રાણી રાજમહેલના ઝરૂખામાં બેઠી હતી. ત્યાં થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈને કંઈક વ્રત કરી રહી હતી. આ જોઈ રાણીએ પોતાની દાસીને વિગત જાણવા મોકલી. દાસીએ પેલી સ્ત્રીઓને પૂછ્યું, બહેનો, તમે સૌ ભેગા મળીને શું કરી રહ્યા છો? તેના જવાબમાં એક સ્ત્રીએ કહ્યું, બહેન, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રત કેવી રીતે થાય એમ દાસીએ પૂછ્યું. એના જવાબમાં પેલી સ્ત્રીએ કહ્યું, બહેન, સૂતરના 10 તાંતણા લેવા અને તેને 10 ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા. એ પછી પેલી સ્ત્રીએ દાસીને આ વ્રત ક્યારે થાય અને કેવી રીતે કરાય તેની વિગતવાર માહિતી આપી. દાસીએ મહેલમાં આવીને રાણીને દશામાના વ્રતની વાત કહી. તેથી રાણી ખૂબ જ પ્રભાવિત થઈ અને તેને પણ દશામાનું વ્રત કરવાનું નક્કી કર્યું. પરંતુ રાજાને જાણ થતાં તેને રાણીને ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું, તારે શા માટે આ વ્રત કરવું જોઈએ? આપને ત્યાં શેની ખોટ છે? ધન દૌલત, સુખ સાહિબી, રાજપાટ, સંપત્તિ, સંતતિ બધું જ છે. તો પછી તારે શા માટે આ વ્રત કરવું જોઈએ? રાજાના આવા અહંકારભર્યા વચન સાંભળીને રાણી નારાજ થઈ ગઈ. તેને રાજાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તે એકનો બે ન થયો. રાજાને આવેલો આટલો અહંકાર અને પોતાનું મહેલમાં થયેલું અપમાન જોઈ દશામાં કોપાયમાન થયા. બીજે જ દિવસે અચાનક પડોશી રાજ્યનો રાજા લશ્કર લઈ આ રાજ્ય પર ચડી આવ્યો. રાજા રાણી તથા કુંવરને રાતોરાત પોતાનું રાજ્ય છોડીને જીવ લઈને ભાગી જવું પડ્યું. રાણીએ આ દશામાનો કોપ છે તેમ કહ્યું, પણ રાજાની આંખ ઉઘડી નહીં. ત્યારબાદ રાજા રાણી પોતાના 2 કુંવરો સાથે ચાલતા ચાલતા એક વાડીમાં જઈ ચડ્યા. ત્યાં તેઓ થાક્યા પાક્યા આરામ કરવાની તૈયારી કરતા હતા. ત્યાં જ વાડીમાંના બધા જ ફૂલો સુકાઈ ગયા. આ જોઈ માળીએ વિચાર્યું કે આ લોકોના પગલાં જ બહુ ખરાબ છે. તેમના આવવાથી જ મારી વાડીના ફૂલો સુકાઈ ગયા છે. આથી તેને રાજા રાણી અને કુંવરોને અપમાનજનક વેણ સંભળાવી વાડીમાંથી બહાર કાઢી મૂક્યા. ત્યાંથી તેઓ ચાલતા ચાલતા એક વાવ પાસે આવી પહોંચ્યા. બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી. આથી તેઓ ઉતાવળે પગલે વાવમાં ઉતરવા લાગ્યા.
અને ત્યાં જ દશામાએ અદૃશ્ય રૂપે રાજકુંવરોને વાવમાં ખેંચી લીધા. આ જોઈ રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા. હવે રાજાને મનમાં થયું કે માનો ન માનો આ દશામાનો પ્રતાપ છે. આથી તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું, કલ્પાંત ન કરો રાણી. જેને કુંવરો આપ્યા હતા તેને લઈ લીધા છે. આપની દશા ફરી ગઈ છે. સાચે જ દશામાં આપણા પર કોપ્યા લાગે છે. ત્યાંથી તેઓ થાક્યા હાર્યા એક ગામ પાસે આવી પહોંચ્યા. આ રાજાની બહેનનું ગામ હતું. આથી તેમને ખુશ થતા રાણીને કહ્યું, આ મારી બેનનું ગામ છે, આપણે તેને મળી લઈએ. એમ કહી રાજાએ એક માણસ સાથે પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો. સંદેશાના જવાબમાં બહેને એક પિત્તળની ગાગરમાં સુખડી ભરીને મોકલાવી. સાથે સોનાની સાંકળી પણ મોકલી આપી. રાજાએ પિત્તળની ગાગર ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના કકડા જોવા મળ્યા અને સોનાની સાંકળીને બદલે અંદરથી ફૂફાડા મારતો સાપ નીકળી આવ્યો. આ જોઈ રાજા વિચારમાં પડી ગયો. પોતાની સગી માજણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છે. નક્કી દશામાના પ્રતાપે જ આમ બન્યું છે. આમ વિચારી રાજાએ એ ગાગરને ભોંયમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા માંડ્યા. આગળ ચાલતા એક નદી આવી. તેમાં ચીભડાના વાડા હતા. રાણીએ ત્યાં ઊભેલા એક ખેડૂતને ચીભડું આપવા માટે વિનંતી કરી. ખેડૂતને દયા આવી અને તેને એક ચીભડું તોડીને આપ્યું. રાણીએ પોતાના સાંડલામાં ચીભડું સંતાડી રાખ્યું અને કૂવા કાંઠે વિશ્રામ લઈ ખાવાનું નક્કી કરી ત્યાંથી ચાલવા માંડ્યા. પરંતુ ત્યાં જ બાજુના ગામના સિપાહીઓ રાજાના કુંવરના શોધમાં નીકળ્યા હતા. રાજાનો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો. તેથી સિપાહીઓ શોધમાં નીકળ્યા હતા. તે સિપાહીઓ આ બાજુ આવી ચડ્યા અને રાણીના સાંડલામાં સંતાડેલું ચીભડું જોઈ ગયા. સિપાહીઓએ રાણીના સાંડલામાંથી ચીભડાને બહાર કાઢ્યું તો દશામાના પ્રતાપે કુંવરનું માથું થઈ ગયું. આથી સિપાહીઓ ખૂબ ગુસ્સે થઈ તેમને ખૂબ મારીને દોરડાથી બાંધીને પોતાના રાજા પાસે હાજર કરી દીધા. રાજાએ પણ ગુસ્સે થઈને વગર વિચારે તેમને જેલમાં પૂરી દીધા. આમ રાજા રાણી દશામાના કોપથી દુઃખમાં દાડા પસાર કરવા લાગ્યા. એમ 12 મહિના વીતી જતાં પાછો શ્રાવણ મહિનો આવ્યો. એટલે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિર્ણય કર્યો. તેને 10 દિવસ સુધી નક્કોરડા ઉપવાસ કર્યા અને આર્દ્ર સ્વરે માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાં તેના પર પ્રસન્ન થયા અને પેલા રાજાને સ્વપ્નમાં આવી કહ્યું, હે રાજન, પેલા નિર્દોષ દંપતીને તું સવારે છોડી મૂકજે. તારો કુંવર સવારના પાછો આવી જશે. સવારે રાજાએ ઉઠીને જોયું તો કુંવર હેમખેમ પાછો આવી ગયો હતો. આથી રાજાએ જાતે જઈને પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ માનપાન અને પહેરામણી આપીને તેમના ગામે જવા માટે વિદાય કર્યા. રાજા રાણી બહેનના ગામને પાદર આવ્યા. ત્યાં રાજાને પેલી ગાગર યાદ આવી. તેમને ખાડો ખોદીને એ ગાગર બહાર કાઢી. જુએ છે તો સરસ મજાની સુખડી હતી અને સાથે સોનાની સાંકળી પણ હતી. બહેનને ખબર પડતા તે પોતાના ભાઈ ભોજાઈને લેવા સામે આવી અને પોતાને ઘેર 2 દિવસ મહેમાન બનાવી તેમને રાખ્યા. ત્રીજે દિવસે તેઓ ચાલતા ચાલતા પેલી વાવ પાસે આવી પહોંચ્યા. ત્યાં દશામાં વૃદ્ધનું રૂપ ધારણ કરી બંને કુંવરોને લઈને ઊભા હતા. તેમને રાજા રાણીને એ બંને કુંવરો સોંપી દીધા. રાજા રાણીએ તેમને પૂછ્યું કે તેમને આ કુંવરો ક્યાંથી મળ્યા. તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને
રાજા રાણી તથા કુંવરોને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા, હે રાજા, હું તારી રાણીની સ્તુતિથી પ્રસન્ન થઈ છું. જા, હવે તને તારું રાજ્ય પાછું મળી જશે. આજથી તારી વળતી દશા થશે. તે મારું જે અપમાન કર્યું છે અને અહંકાર ભર્યા વચનો કહી રાણીને મારું વ્રત કરતાં અટકાવી હતી, આથી હું તારા પર કોપાયમાન થઈ હતી. માટે હવે તું નગરમાં કોઈને પણ મારું વ્રત કરતાં અટકાવતો નહીં, બલકે મારો મહિમા વધારવાનો પ્રયત્ન કરજે. રાજાએ દશામાના પગમાં આડોળતા કહ્યું, માં, તમારી કૃપા અપાર છે, પણ તમારી કસોટીમાંથી પાર ઉતરવું મુશ્કેલ છે. માટે મહેરબાની કરીને તમારો પ્રકોપ કદી કોઈને બતાવશો નહીં. દરેક જન પ્રત્યે તમારી મીઠી નજર રાખજો માં. આ સાંભળી દશામાં હસીને બોલ્યા, રાજા, તારી વાત હું કબૂલ રાખું છું. જે કોઈ મારી કથા સાંભળી ભક્તિભાવપૂર્વક વ્રત કરશે તેને હું ક્યારેય કનડીશ નહીં. એમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. ત્યારબાદ રાજા રાણી અને કુંવરો પોતાના રાજ્યમાં આવી પહોંચ્યા અને સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા. હે દશામાં, જેમ તમે રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સૌ કોઈનું કલ્યાણ કરજો. બોલો મા દશામાની જય.